રાજા બોલાવે આ બીજો લે આજે રાજા બોલાવે આ બીજો લે અયો રાજા આજે રાજા બોલાવે આ બીજો લે આજે પધારા આવીને બોલો સદાન આજે પધારા આવીને બાપુ નિમન કરે નંબર મારે બસ થાકી જા પાણી પીયો ઘણી ખમા બાપુ ને ઘણી ખમા બાપુ કોઈ દિવસ નહીં અચાનક આજ પ્રધાનને બોલાવવાનું કારણ બાપુ આ પ્રધાનજી બાપુજી આપણે ગઢ પિંગલની પ્રજા આજે સુખી છે કે દુખી રે બાપુ તમ જેવા રાજવી હોય સુરવીર રાજવી હોય અને અમારી જેવો પ્રધાન જે રાજમાં સોકી ફેરો કરતો હોય બાપુ એ પ્રજા હંમેશા માટે સુખી જ હોય શાબાશ પ્રધાનજી હા બાપુજી આજે આપણા ગઢના અંગ્રે તારી કયો ટોકા કરી રહી છે માટે દુશ્મનનો ઘરનો માણસ આજ આપણા રાજમાં મહેમાન ગતિ કરવા માંગે છે માટે દેલીએ એવી સોકી ફેરા કરવા કેવા કે મરદની મરજી સિવાય રાજમાં સકલો પણ ન ફરકવું જોઈએ વાત છે બાપુ વાત છે આપણા ઘરના કાંગરે મોરલાન કોયલું કિલોલ કરે બાપુ હલવાઈ ગયું પેલા આપણા ઘરના કાંગરે મોરલાન કોયલું કિલોલ કરતી હતી બાપુ હવે ગળા પાખા હે અને જ્યાં સુધી આ પ્રધાન તમારા રાજમાં સુધી વિરોધ કર્યો બાપુ ત્યાં સુધી કોઈ દીકરાથી શીખ નો ખવાય આય મૂંગા થઈ ગયા અને આ બાપુ કદાચ જો કોઈ અહીંયા શીખ ખાધી હોય તો ઈ દીકરાના શેડા અહીંયા પડ્યા બાપુ પાછું તમે બનાવ્યું કે પાછું બાપુ તો પાછું અંદર ટ્રાય મારી એનાથી કઈક અલગ લાગ્યું ટ્રાય પેલા મારી મેં ઓલા ખર હોજ વાળી દીધો કાઈ વાંધો નહીં બાપુ જ્યાં સુધી આ પ્રધાન સગી ફેરો કરે છે ત્યાં સુધી નો ફરકે શકો શાબાશ પ્રધાનજી કેમ બાપુજી અને આ બાપુ ભૂલમાં સગી ફરકી ગઈ ચકવાયા બેઠો પણ બાપુ કીધું બસ બાપુ વન સાઈડ ઓલે એડવર્ટાઈ વાળા ખાય કેમ આવી જાવ તો ભાઈ તમે કોને આપવાની હતી એડવર્ટાઈ હું આવી ગયો છું હાલો ઓટી વાળા મેલડીમાની ઓટા વાળા મેલડીમાની હે ઓટી વાળા નવું નામ આવ્યું કઈ વાંધો નહીં ઓટી વાળા મેલડીમાં તરફથી 100 રૂપિયા આવે છે ને મેલડીમાની જય બોલવાનું છે બોલ શ્રી મેલડી માત કી જય કઈ વાંધો નહીં બાપુ તમે સાઈન કે થઈ જાવ મારવામાં થોડું ધ્યાન રાખજો પછી ઓલા ખરાની ઘોડે થાય છે 2 દી સુધી હુઈ રહ્યો તો કઈ વાંધો નહીં બાપુ હું છોકે ફેરો કરું છું તમારે હો બાપુ તમને હું પછી લઈ લે હો બાપુ હા બાપુ સકોઈ ને આવતો સકી ને આવતો વિચારું મારા બેટા તડબડિયા વાળા વી ગયા કોઈ ને વૈદ્યો અહીંયા સાઉન્ડ વાળા તમારે જાવ તમે ઘડીક વિયા જાવ હા અમે ઘેર વિયા જઈએ હા કા બાપુ આમ જો એક ઝલક બાપુ તમને આમ જો વિશ્વાસ ન આવે ને તો બાપુ ખાલી આમ જો કોઈ ખોટું ન લગાડતા હો ગમે તો પાછો હો પડકારો મારજો એમ લે એ મહેમાન ગતી ગયો તો હું તો ભાઈબંધ આરે આટો ભાવા તો કરો એલા એમની તાણીન કરો તો મજા આવે મને એલા હા એમ ઉભા રહો
પાછો ગાવ ને એવા પાછું કરજો. એ મહેમાન ગતિ ગયો થો હું તો ભાઈબંધ હારે ઓટો, ઘરમાં દિવાલ ઉપર જોયો તારા જેવો. બાબુ પૈસા આવી જા, પૈસા આવી જા, ઉભા રહો. દેવા આવ્યા તો એ ભાઈ ઓય હોય ગયા એ દીધા વિના કેમ તમે નો માનો ભાઈ દેવા આવ્યા તમે મને ડૂકવાડી દીધો કેવો માણો દિલ મારે જો રે બાપુ ના દિલમ. બાપુ તમને અડી જાય. બાપુ પાણી પીવું છે? બાપુ હા પાડે એમ કે અમે પાણી પીવું છે. તૈયા મારા તડબડિયા વાળા, જા હોય નાથી તડબડિયા વાળા હાજર થાય. કોઈ સાંભળતું નથી. હે ઓલી જાહેરાત આપવા વાળી કોને હતી ભાઈ? જાહેરાત આપવાની એટલે ફટાફટ મેં કીધું તો 5 મિનિટમાં આવી જાવ. કોને હતી જાહેરાત આપવાની? કે મને કોક લિસ્ટ લાંબુ બતાવ્યું છું ભાઈ. ઉઈ ગયા હે કાંઈ વાંધો નહીં. તો આપણે શું છે બાપુ ને બોનવીટા પીવડાવો, બાપુ મૂડ માંથી આઈસ્ક્રીમ લાયો કે લોન થઈ ગયો બાપુ હાવ બાપુ હાવ ડીજુ. બાપુ ના દાંત બે બહાર દેખાઈ જાય ઘડી ઘડી. નટબોલ ઢીલા થઈ જાય. હું સડાવે તમને તો અંદર લીલે એ માર બેટો ગામાં જ રાખે. આવી જાઓ આવો તમે આવી જાઓ. ઓહો એ અમારા રાજમાં ને એન્ટર નહીં થવાનું હો. નકર આ બાપુ બેઠા છે પાછા લગામ તાણી કા બાપુ હાલો ને ભાઈ નકર બજેટ કપાઈ જાય. તડબડિયું એવું છે કાઈ વાંધો ના હકાઈ હાલો બેન કરજો આ ગા અમાર ગીગા ભગત વાળો ચાલો કાઈ ગમે. જો આવી જા મારા ભાઈ. પાછો આવ્યો પણ અત્યારે ગરબો નહીં આવે. થોડોક લગ્નમાં લઈ લેજો મારો ભાઈ. અત્યારે 5 મિનિટ ખમી જાવ. હા એમ લગનમાં આપણે બધી ફરમાઈશું લેવું ભાઈ. ફરમાઈશું છે ને બધી આપણે લગનમાં લેવાની છે 5 મિનિટ માટે. હો બધી હે આજે પોકરણ ગઢડી ગોર દે વિદેશ ફેરો. જા મૃત્યુ સારો હોય ના રાજ સારું ન હોય, જા રાજ સારું હોય ના મૃત્યુ સારો ન હોય. તો સાલ તમે એક ભાઈ ઉભા તો જઈને પૂછું, અરે ભાઈ ભાઈ કોણ છો? જાનવર. હે જાનવર ઓ જાનવર કે ભૂત? હે ભૂત જેવો લાગે તેવું છે? ના ના ભૂતે નથી, પલિતે નથી. તો આ રાજનો સમસો છું. સમસો તો એટલે આ રાજનો પ્રધાનજી છું. પ્રધાન હાજી. અહીંયા હું કરું? અહીંયા આટા મારું. હે હમી આજનો આટા મારું. હમી આજ ને? ઓ હમી આજના. બીજું શું હોય? પ્રધાન આટા થોડા મારતા હોય તો શું કરવાનું હોય? કાંઈક કરતા હોય. એટલે રાજમાં સોકે ફેરો કરું છું ભાઈ. તો પૂછતા હોય ને. એટલે આ બધું પૂછો તમે. સવો કોણ? હે દાદા. દાદા તમારા ઘરના હો? કેમ? આ રાજમાં અમે 3 દાદા છીએ. કોણ? હે કોણ? એક હનુમાન દાદા, એક સામે બેઠા જામત જેવા, ત્રીજા એમ પોતે. 3 દાદા. તો ચોથા દાદા અમારા રાજમાં ઘડી ક્યાંથી ગયા? ગોર દાદા. ગોર બાપા. ઓ માય ગોડ. ગોરાણી માના દાદા.
ગોરાણી માના દાદા કેમ લાગે ગોરાણી માં દાદા કહ્યું તમને હે ગોરાણી માં દાદા દાદા નો કે નો અરે દાદા પગે લાગુ પગે લાગુ દાદા આશીર્વાદ હારા આપજો હારા જ હોય ને એવું છે એટલે દાદા એમાં એવું છે હું આ રાજમાં નવો છું આજે જ મુકાણો એટલે કયું નગર છે કોણ રાજા રાજ કરે એની કઈ ખબર નથી પૂછતા હો એટલે આ પૂછવામાં વાંધા પડે હેના અંદર ફટાકડા ફૂટે હે અંદર ફટાકડા ફૂટે તો ફોડવાનો હોય ને પણ અત્યારે અમારા બાપુ હુતા હોય તો હાલે લગાવો એલા દાદા તમે સમજતા કેમ નથી હુતા હોય તો હુતા હોય તો હાલે લગાવ હુરવાના આલડા કે જગાડવાના આલડા હોય તમે કહેતા હોય તો જગાડી છે આલડા બાપુ જાગે તો મારે શું છે તમે હટ વિયા જાવ ને એલી આ પૂછો તો અંગૂઠો મરડીને બાપુને જગો વાહ 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 હું તો કહું છું મારા દિલડાની વાત બાપુનું પાટલું રે દેખા ઓય બાપુ શું થાય હે બાપુ મારું સ્વાગત કરે એવું છે એટલે આ બધું હલવાઈ ગયું આવી નોકરી થોડી કરાય હે આવી નોકરી કરાય હું ઈ જ કહું આમ લાવે બાપુ પગાર સોકો કરો પણ નથી બાપુ આવું બસ એક જ મારજો બાપુ ત્રણમાં મેળ નહીં આવે ત્રણમાં મેળ નહીં આવે હાલા ભાઈ હાલે વ્યો હાલા તમે વ્યો તું અહીંયા હું ડોકા તું અહીંયા આવી તું હાલ મારે ભેગો સોકી ફેરો કરવા ઇલા કેમેરા વાળા તમે થોડા થોડા આ ઘરે તો બાપુ ક્યાં ઘા કરે ખબર નહીં પડે પાછું આ ઘણી ખમ્મા બાપુ ને ઘણી ખમ્મા બોલો પ્રધાનજી બાપુ બાર કોઈ ભૂદેવ આવ્યો છે ને તમને મળવાની રજા માંગે બાપુ અહીં પહોંચી ગયું તમે કહેતા આવો તો અરે પ્રધાનજી એ ગુરુદેવ રાજના હોય તો રાજી ખુશીથી આવા દેવના હોય અને રખડતા ભગડતા હોય તો ડેલીથી શક્તિ ખીર આપી માનને રમવું તમે વી જાવ મારા ખાટા નાલ લે કી જોગું નો કહો લા ઓબર માવો ખાવો આવતાની ડોકાતા નથી આ બાજુ હવે દાદા તમારા પગની ઝેરોક્ષ આપો તો કેમ બાપુએ કીધું તમે પેલા એમ કહો રાજના છો પછી ખુરિયા રાજના રાજના છો હા તાજા તાજા રાજના તો જાવ પણ વાંધો નહીં બાપુને પૂછી લઉં પૂછી લ્યો આમ તો એન્ટર થઈ જાય ને મારે પૂછવા ન જવું એવું છે કા અરે ભૂદેવના શરણમાં પિંગલના રાજા પટિયાર નમણું કરે છે અરે કહો ભૂદેવ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો પોકણગઢ થી આવું છું અને પિંગલોડ થી આવ્યો છું અરે ભૂદેવ તમે ભાનતા નથી ભૂલી ગયા ને કાલે કે પોકણગઢના રાજા અજમલ તેમની સાથે મારે 20 વર્ષથી વેલ છે એટલું જ નહીં 22 વર્ષથી અબલો છે માટે વાત તો કદાપી નહીં બને પ્રધાનજી કોને કીધું જી મહારાજ હા આવડા એડિટિંગ વાળા કે જી મહારાજ તમે જાગું છો ઘડી માનને રમવું હું અહીં બેસી જાઉં એક્શન જોઉં કા ભાઈ આપણે એક્શન વાહ વાહ પ્રધાનજી હા બોલો જી એ બાપુ તમે પૂછી રહ્યો તો આ કી ભગત ના ગોર દાદા હે અન્ય જોવું કે ચાલ જાવ બોલો બાપુજી પ્રધાનજી બાપુજી ગોરદેવ ને રાજની અંદર રાજની બહાર ગોરદેવ ને રાજની અંદર થી બહાર કાઢો ગોરદેવ ને રાજની અંદર લાવીને બહાર કાઢો બાપુએ કીધું દાદા પેલા રાજમાં આવો ને પછી બહાર વિયા એવું કીધું હા બાપુ ઓસિલતાનું શું થાય બાપુ ફટાકડા ફોડે ફટાકડા ફોડે તમે રાજમાં વિયા જાવ તો હાલો ભાઈ નહીં તમે કીધું હું અમારા બાપુ ને પોકણગઢ થી આવું કીધું એટલે પોકરણગઢ થી આવો છો તમે સાંભળો ભાઈ તમારો ડાયલોગ આપું છું એટલે તમે પોકરણગઢ થી આવો હા કયા રાજાના ગોરદેવ છો કયા રાજાના ગોરદેવ અલમર હે અલમર અજમલ રાજાના ઓલા ગીગા ભગત વાળા
ઈ તમને તને ગોળ દેતા તમે હે ઓહો માય ગોડ એનું નામ આયા ન લેવાય એમ ઈ પોકરણ ગઢું નામ ન લેવાય એમને થોડી ખબર હોય ટટિંગ કરી નાખ્યો વિયા જાવ તો તમે કેમ ઈ અમારા પોકરણ ગઢના રાજા અજમલ સાથે ને બધા હારે વેર થઈ ગયો વેર થઈ ગયો આજ જ વેર થઈ ગયું મને દુઃખ લાગ્યું આજ પડિયા રે વેર થઈ ગયો હે એ પડિયા રે એક કામ કરો હા. તમે વિયા જાવ તમારો મેળ નહીં આવે હવે કલ પૂછતા ઓલા ગોળ દેતા થઈ ગયા ઓલા ખરાતા ઈ તો વહી જાય ઓલા નતા આજે કેસર સાટીને એવા દાદા એવા છે બોલો એવા. તમે રજા ઉપર હતા તેની એવું હોય તો એટલે દાદા આ હેનું છે લગન નું હોય બીજું શું હોય આ કામમાં શું આવે હે લગન નું લગન નું એટલે જીલવાનું હોય પણ દાદા તમે મોડા પડ્યા કેમ કારણ કે અમારા બાપુ થઈ ગયું હે? પણ થઈ ગયું તો થઈ ગયું બાપુ થઈ ગયું હું તો જોવા આવ્યો કા બાપુ ના તમે બેહો હું આવી બે ઓલા કીધું ગાય ગમ વી આવી નકર તો હું કીધું કે લાંબુ કરવું એવું છે પાછું. અંદર હોય ને મહેમાન ગતિ ગયો તો હું તો એટલે બાપુએ આ થઈ ગયેલું હતું એટલે કીધું દીધું બાપુને પણ એને પુત્ર થઈ છે ને બાપુને છે ને એકાદું છે તો એનું આપણું કામ છે ને એવું છે તો પણ એને ખમાડવાનો છે 2 વાર કેમ એને ખમાડવાનો એમ કેમ એમ એટલે આ લીલુડું છે હા. આવું હુકલ પડ્યું છે પીડું છે આવું છે આવું એવું છે છે પણ લગન વખતે એમ છે ને હા તો વાંધો નહીં મારા ધ્યાનમાં રાખજો એકવાર બાપુને મનાવતો આવું. હા મનાવતા આવો. શિવરંજની આબો બાપુ ઓશિંતાના ઘા ન કરતા જોજો બાપુ આ દિલની વાત કરવી બાપુ તમને હો બાપુ બાપુ વાળા ગોળ દેતા છે ને બહાર ઊભા ને ઈ કકળાટ કરે બાપુ કાળો કકળાટ કરે બાપુ ઈ એમ કે કોઈ મરી જાય કા બાપનો દીકરો મરી જાય ને બાપુ પણ બાપુ એની મને વિયાર ને આવતી ગોરાની મને થી આવે બાપુ ઈ એમ કે હું અહીંયા બ્રહ્મ હત્યા કરીને બ્રહ્મ હત્યાનું પાપ આખા પિંગલગઢને લાગશે બાપુ 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 તમે કહેતા હોય તો બાપુ એકવાર દાદા મળવાની રજા માંગ્યા બાપુ તમે કહેતા હોય તો બાપુ આવો દો બાપુ અને બાપુ કાળી સોયણી તા મૂકીને વી આવ્યા અરે પ્રધાનજી ગોરદેવ ને રાજમાં આવવા ગયો અરે પડિયા રાજા પણ તમે પણ સાંભળ્યો આ શ્રીફળાએ નહીં સ્વીકારો તો બ્રહ્મા હત્યા કરી તમારે પિંગલગઢ લગન નહીં રાખી અરે નહીં ભૂદેવ એવા તો કદાપી નહીં બને તમે ભૂદેવ છો એટલે ભડિયા લાચાર છે બાકી દુર્યા કુંડનો કુંવર હોત તો તેના ધરતી માંથી અલગ કરી મારા ગઢના કાંગરે લટકાવી દે માટે હમણાં ઘડીક મારા રાજમાં બિરાજમાન થઈ જાઓ મારા બેટા પુત્રને બોલાવી લીલુડા સિપર સ્વીકારો બહુ સરસ પ્રધાનજી બાપુજી બેટા પ્રતાપને બોલાવો અરે ગોરદેવ તમે રાજના સંતાન છો એટલે આ પડિયાર લાસાર છે એવું છે એમ? બાપુ કહેતા હતા અમે સાઈડમાં ઉભો રહો પતું આવે છે આગળ એન્ટ્રી પાડતો એટલે હે આજે પ્રધાન બોલાવે પ્રધાન આ વચન બોલાવે આવી જાય केड़े प्रकारे अपने जमा फेराए ससियोरी तलवार हाथ कटारी तलवार केड़े प्रकारे अपने जमा फेराए आज प्रधान बोलावे बटविया आवियो रे अयो राज ने
બધાને બોલાવે મંડપે આવ્યો રે અરે બધા અત્યારે બોલાવો કારણ પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો વીરા એટલું જ છે. આપણા હામાના નગરી કોણ કે પોકરણગઢના રાજા અજમલ કોણ કે એ પોકરણગઢના રાજા અજમલ ઈ કોણ એટલે ન્યાથી અત્યારે બોલાવવાનું કારણ એ છે કે તાત્કાલિક આપણે ખેરા ગામની ગટર સાફ કરવાની છે. એટલે મારે કામ નથી પડ્યું, પિતાશ્રીના કામ પડ્યું છું. અરે પિતાશ્રી કોર પોતના નમન અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ, પોકરણગઢથી રાજા અજમલ તેમની દીકરી સગુણા ગોરદેવ શ્રીફળ લઈને આવ્યા છે, તો એ શ્રીફળ તમારે ઝીલાવવાનું છે. અરે નહીં પિતાશ્રી એમને તો કદાપી નહીં બને. 20 વર્ષથી વેર આલે છે, 22 વર્ષથી બોલા છે એ વાત કદાપી નહીં બને. અરે નહીં બેટા, વેર તો આપણે પછી વાળી લેશું, પેલા શ્રીફળ શીખવાડી લો. બહુ સારું. કેમ આ હું પણ પતુ પથ્થુ બાપુનો હા બાપુ પતુના પતુ બાપુનો બાપુ પતુના પતુ બાપુ બાપુ પતુ 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 બા એટલે પત્તા પતુ છે પતુ ઈ જાવ પતુ કેમ હું થઈ ના ના જીલાવી ગયો હે? મારે કેવું હવે જીલાવી ગયો લીલુડા નાળિયેર જીલો પરાય લીલુડા નાળિયેર જીલો રે કંડ નાવે હવે રાજા પરતા પરાય કંડ નાવે હવે રાજા રે અરે પ્રધાનજી લીલુડા નાળિયેર જીલાવી દીધા છે. હું કીધું દાદા લીલુડા નાળિયેર જીલાવી દીધા છે. હારું શું દાદા જીલાવી દીધા હારું શું જીલાવી દીધા વાગ્યું વાગ્યું નતું ડોહાને મોજા ગંધાતા તમે હુઈ ગઈ એવું છે? જીલાવી દીધા હા દીકુ તારો ગોઠવાઈ ગયો ડાયો રે દીકુ બાબુને પૂછવું પડે પૂછતા હો. બાબુ તમારા હાર નું એક મોતી તૂટી ગઈ બાપ ઘણી ખમ્મા બાબુ ને ઘણી ખમ્મા બોલો પ્રધાનજી. બાપુ ગોરદાદા લીલુડા શ્રીફળ જીલાવી દીધા ને દાદા જવાનું રજા માંગે તમે કહેતા જવા દો અરે પ્રધાનજી, ગોરદેવને કહો સાથે સાથે લગ્નના મુહૂર્ત જોતા જાય. કરો વાત ગોરદેવની જય જય લગી દાદા હા કઈ કમ લગ્ન મુહૂર્ત જોતા જાવ ને એવું કરું પેલા વાહન તે ગોય કાનો હે એમ તો ભલે કા કર કઈ બંધ લગ્ન મુહૂર્ત જોતા જાવ યાદ પ્યારે બનારે ગોરદેવ હે ફેરે પાને દમિયાનો પાને રે પંત કરે યાદ દીધા રે બનારે ગોરદેવ હે હે
સમજી હું કીધું દાદા લગ્ન એટકા એટલે કઈ વાંધો છે કઈ જવાબ બાપ છે એવું તો કઈ દક્ષિણ હવે થોડી કરો વાત દક્ષિણ તમારે તો ખેલા ખેલા